ફાઇનાન્સને લગતી આજે વાત કરું છું ફ્રેન્ડ્સ. ઘણા લોકો લાખો રૂપિયા કમાય છે, કરોડો રૂપિયા કમાય છે, પણ પ્રશ્ન બધાનો એક જ છે કે બે છેડા ભેગા થતા નથી, એટલે કે આવક અને ખર્ચ ભેગો નથી થતો. આજે હું તમને થોડીક એવી વાત કરીશ જે તમે તમારા જીવનમાં અપનાવશો તો ડેફિનેટલી તમે ફાઇનાન્શિયલી દુઃખી નહીં થાવ. એકાદ મહિનો આવી ટ્રાય કરી જુઓ જેથી કરીને તમને આનું બેનિફિટ થશે ગાઈસ. પહેલી વાત તો એ છે કે તમે લોકો અઠવાડિયાની અંદર એક દિવસ એવો રાખો કે જેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નહીં કરો, એટલે કે કોઈ પણ પ્રકારનો તમારે ખર્ચો કરવાનો નથી. એક દિવસ એવો રાખો કે જેમાં કોઈ એક રૂપિયો પણ તમારે કોઈને પે કરવાનો નથી, બરાબર છે. બીજી વસ્તુ એ તમે લોકો 5:3:2નો નિયમ અપનાવો અથવા 50%, 30% અને 20%નો નિયમ અપનાવો. એટલે કે તમે લોકો જે તમારી આવક કરો છો એમાં 50% રૂપિયા તમે તમારા ખર્ચા પાછળ વાપરો, 30% જે રૂપિયા છે એનો તમે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરો, રોકાણ કરો શેરમાં, જમીનમાં, અને 20% જે રૂપિયા બચે છે એને બચત તરીકે રાખો, કારણ કે ઇમરજન્સી ફંડમાં કામ આવવાનો છે તમને એ રૂપિયા. ત્રીજી વસ્તુ એ છે કે કોઈ પણ વસ્તુ લેતા પહેલાં છે ને 30 દિવસ વિચાર કરો, કારણ કે એ 30 દિવસની અંદર તમને જો કોઈ ઓફરનો લાભ મળતો હોય, કોઈ બેનિફિટ મળતા હોય, કોઈ કેશબેક મળતા હોય, કોઈ ડિસ્કાઉન્ટ મળતો હોય, તેનો આપણે લોકોએ લાભ લેવો ફરજિયાત છે ગાઈસ, જેથી કરીને આપણને થોડા રૂપિયા બચે છે. અને જો તમને લોકોને એવું લાગે કે તમારે હજી વધારે ફાઇનાન્સ શીખવું છે અથવા ફાઇનાન્સની સારી ટિપ્સ જોઈએ છે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને આવા મસ્ત મજાના વિડીયો તમારી સુધી પહોંચાડી શકીશ. જય દ્વારકાધીશ.